વધુ એક મહત્વપૂર્ણ સમાચાર તેના ઉપર નજર। વઢવાણથી સુરેન્દ્રનગર વચ્ચે 100 થી વધુ સેફટી ડિવાઇડરો છે કે જે ગુમ થઈ ગયા છે। મહત્વની વાત એ છે કે સેફટી ડિવાઇડરો જે ગુમ થઈ ગયા છે અને હવે આ જે ડિવાઇડરો ગુમ થયા છે આ ડિવાઇડર આખરે ક્યાં ગયા તે સળગતો સવાલ છે। હાઈવે પર અનેક સ્થળોએ રસ્તો કરવા અને અંગત સ્વાર્થ માટે કોમર્શિયલ લોકોએ ડિવાઇડરો છે કે જે તોડી પાડ્યા હોવાનું ઘાટ સર્જાયું છે, જેથી ગુમ થયેલા ડિવાઇડરોની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર વઢવાણ મુખ્ય હાઈવે પર કરોડોના ખર્ચે નાખવામાં આવેલા સેફટી ડિવાઇડરો કે જે ગુમ થયા છે। મુખ્ય હાઈવે ઉપર અકસ્માત ન સર્જાય તે માટે આ ડિવાઇડરો લગાવ્યા હતા, જે અત્યારે જોવા નથી મળી રહ્યા। તો વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, સેફટી ડિવાઇડરો 100 થી વધુ હાઈવે પરથી ગુમ થયા છે, તે સૌથી મોટો સવાલ કે આખરે આ ડિવાઇડરો ક્યાં ગયા, વિગતો શું છે તેને લઈને? ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણથી સુરેન્દ્રનગરનો જે મુખ્ય હાઈવે છે ત્યાં અકસ્માતો ન સર્જાય અને વાહન ચાલકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે સેફટી ડિવાઇડરો નાખવામાં આવ્યા છે। અંદાજિત 500 થી વધુ સેફટી ડિવાઇડરો નાખવામાં આવ્યા છે। તે પૈકીના 100 થી વધુ સેફટી ડિવાઇડરો હાલ ગુમ થયા હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। અલગ અલગ જગ્યાઓ ઉપર સેફટી ડિવાઇડરો તોડી પાડી અને ત્યારબાદ આ ક્યાં ગયા તે પણ એક સળગતો સવાલ છે। વાહન ચાલક આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। આપનું નામ અને આ સેફટી ડિવાઇડરો ગુમ છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને કેવા પ્રકારના અકસ્માતો સર્જાઈ રહ્યા છે? સિટીમાં ઘણીવાર અવારનવાર અકસ્માતના બનાવો બને છે। જે ડિવાઇડરો જે અમુક માણસો જે લાગવગ ધરાવતા મોટી વગ ધરાવતા હોય જે પોતાના રસ્તા ખાતર પોતાની જગ્યા માટે થઈને ડિવાઇડરો કાઢી નાખતા હોય છે। પણ નગરપાલિકા અત્યારે તો મહાનગરપાલિકા છે, પણ એ ડિવાઇડર કાઢવા ન જોઈએ, એની પર એક્શન લેવા જોઈએ। ઘણા ડિવાઇડરો એમનામ કાઢી નાખેલા છે, ઘણા ગુમ થઈ ગયેલા છે ડિવાઇડરો। જે વઢવાણથી સુરેન્દ્રનગરની અંદર ઘણા બધા અસંખ્ય ડિવાઇડરો ગુમ થઈ ગયેલા છે, જેના કારણે અકસ્માતો સુરેન્દ્રનગરમાં વારંવાર છાછવારે બનતા હોય છે। ગઈકાલે રાતે જ બનાવ બન્યો હતો અકસ્માતનો, પણ અકસ્માત સુરેન્દ્રનગરમાં સૌથી વધારે બનતા હોય છે। આ ડિવાઇડર ના હોવાના કારણે બનતા હોય છે અને અમુક જે વિસ્તાર એવા હોય છે જ્યાં ડિવાઇડરની જરૂરિયાત હોય છે, પણ એ પોતાના સ્વાર્થ ખાતર થઈને જે તે લાગવગ ધરાવતા હોય એ પોતાના ડિવાઇડર કાઢીને રસ્તો કરતા હોય છે। એના પર એક્શન લેવા જોઈએ અને એને પર કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવા માણસો જે રસ્તામાં જે જાહેર રસ્તો જે બંધ કરેલો હોય ત્યાં ખુલ્લો કરે છે એ ખુલ્લો ન થાય અને લોકોને સેફટી અને સલામતી રહે એ માટે સરકારે પગલાં ભરવા જોઈએ। ખાસ કરીને જ્યાં શાળા કોલેજો આવેલી છે ને મોટી હોસ્પિટલ હાઈવે ઉપર આવેલી છે ત્યાં જ આ પ્રકારની ઘટનાઓ બની છે। મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે, શું કહેશો? હા, મહાનગરપાલિકાને આ બાબતે જાણ છે। નગરપાલિકાને જાણ હતી, પણ અત્યારે મહાનગરપાલિકાને કદાચ જાણ નહીં હોય, હમણાં જ થઈ છે, પણ મહાનગરપાલિકાને પણ આપણે આ બાબતે જાણ કરીશું કે ભાઈ આ જે તે હોસ્પિટલો જે મોટા મોલ આવેલા છે જે પોતાના ડિવાઇડરો કાઢીને રસ્તા કરેલા છે એની ઉપર એક્શન લેવા જોઈએ અને એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવા જોઈએ અને અહીંયા ડિવાઇડર મૂકીને એ રસ્તો બ્લોક કરવો જોઈએ। ખાસ કરીને જે સુરેન્દ્રનગરથી વઢવાણ હાઈવે આવેલો છે ત્યાં 100 થી વધુ આવા ડિવાઇડરો કાઢી નાખવામાં આવ્યા છે, ગુમ કરી નાખવામાં આવ્યા હોવાનો ઘાટ સર્જાયો છે। આ મુદ્દે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે ધ્યાન આપી અને જેમના દ્વારા પણ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ છે, કારણ કે આ ડિવાઇડરો ગુમ થઈ ગયા હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। નાના મોટા અકસ્માતોમાં લોકોના જીવ પણ વઢવાણ સુરેન્દ્રનગર હાઈવે ઉપર જતા હોય છે, ત્યારે હવે મહાનગરપાલિકા આ બાબતે ધ્યાન આપી અને જે સેફટી ડિવાઇડરો ગુમ થયા છે તેની તાત્કાલિક વ્યવસ્થા કરે, નવા ઉપલબ્ધ કરાવે અને જેના દ્વારા પણ આ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધમાં પણ પગલાં ભરે તેવી વાહન ચાલકોની હાલ માંગ છે। જી ફઝલ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર।